અને પરીક્ષિત રાજા કથા સાંભળવા માટે જ્યારે બેઠા હતા ગંગાજીના કિનારા ઉપર, એ સમયે દેવતાઓ હાથમાં અમૃતનો કુંભ લઈને આવ્યા છે. અને અમૃતનો કુંભ લઈને દેવતાઓ સુધા કુંભમ ગૃહિત્વૈવ, અમૃતનો કુંભ હાથમાં લઈ અને દેવતાઓનું આગમન થયું. શુકદેવજી મહારાજને વંદન કર્યા છે. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા, પોતાનું કાર્ય કરાવવામાં કુશળ એવા દેવતાઓ શુકદેવજીને વંદન કર્યા. વંદન કરી અને શુકદેવજી મહારાજને કહ્યું કે બાપજી એક કામ કરો. કહ્યું કે કથા સુધામ પ્રયચ્છસ્વ ગૃહિત્વૈવ સુધામિમામ, આ કથાનું અમૃત છે ને એ અમને આપી દો, અમે સ્વર્ગમાં લઈ જઈએ. અને આ સ્વર્ગનું અમૃત છે એ અમે આપવા માટે આવ્યા છે. પરીક્ષિત રાજાને 7મા દિવસે પેલો તક્ષક નાગ એ કરડવાનો છે અને એનાથી પરીક્ષિતનું મૃત્યુ થવાનું છે. પણ આ અમૃત, સ્વર્ગનું અમૃત એવું છે કે અમૃત પીધા પછી વ્યક્તિ અમર બની જાય. અમરત્વ પ્રદાન કરવા માટે અમે આ સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છીએ. આપ પરીક્ષિતને પીવરાવો અને કથા અમૃત અમને આપો. હવે સુખદેવજી મહારાજ વિચાર કરે કે આ દેવતાઓ કોઈ દિવસ કોઈને 100ની અણી ઉપર રહે એટલું અમૃત પણ આપે નહીં. એ આજ સામે ચાલીને અમૃત આપવા માટે આવ્યા છે. જરૂર કંઈક સ્વાર્થ છે દેવતાઓનો, જરૂર કંઈક સ્વાર્થ છે, નહીંતર એ આવે જ નહીં. કારણ કે સુખદેવજી મહારાજને યાદ છે કે ગરુડજી જ્યારે સ્વર્ગની અંદર અમૃત લેવા માટે ગયા પોતાની માતાને મુક્ત કરવા માટે, કારણ કે ગરુડજીની માતાનું નામ છે વિંતા અને સર્પોની માતાનું નામ છે કદ્રુ. એક જ પતિની બંને પત્નીઓ છે કશ્યપ મહારાજની. હવે વિંતા અને કદ્રુ બે એક વખત શરત લગાવી અને શરતમાં બહુ સરસ મજાની છે. એ શરત કંઈક એવી છે કે સૂર્ય છે એ સૂર્યના રથના 7 ઘોડા છે. સૂર્યના રથના 7 ઘોડા છે. એટલે કદ્રુએ કહ્યું કે ઘોડા જે છે એનું પૂંછડું કાળું છે કે સફેદ છે. વાત આટલી જ હતી. હવે શરત એટલી હતી કે આમાં જે હારી જાય, ખોટો જવાબ પડે તો એને જે જીતી જાય ને એની દાસી બનીને રહેવા. હવે કદ્રુએ કપટ કરીને પોતાના એ દીકરાઓને, એ સર્પો છે કદ્રુના સંતાનો, એ ઘોડાના પૂંછડા આગળ લટકાઈ ગયા એટલે કાળું દેખાયું. વિંતાને સમજાયું નહીં, એમાં એણે ખોટો જવાબ આપ્યો અને ખોટો જવાબ આપ્યો એટલે કદ્રુએ કહ્યું કે હવે તું હારી ગઈ એટલે તારે દાસી પણ મારું સ્વીકારવું પડશે. અને વિંતા બિચારાએ સ્વીકારી લીધું કે ઠીક છે હું હારી ગઈ, ખોટું કર્યું એમાં.